नमस्कार। धोरण 11 बायोलॉजी वर्ष 2021 प्रकरण 7 प्राणियों में रचनाकीय आयोजन स्ट्रक्चरल ऑर्गेनाइजेशन इन एनिमल्स। आ प्रकरणनी अंदर આપણે પ્રાણી પેશીઓનો અભ્યાસ કરીએ છીએ। પ્રાણી પેશીઓના જે 4 મુખ્ય પ્રકાર છે, અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, એ બેયના વિશે આપણે અભ્યાસ કર્યો। હવે આપણે એની ત્રીજી પેશી એટલે કે સ્નાયુ પેશી 7.1.3 સ્નાયુ પેશી, જેને આપણે મસલ ટીસ્યુ કહીએ છે। હવે આ જે પેશી છે, આપણે અત્યાર સુધી જે ભણ્યા કે અધિચ્છદીય પેશી તો એ બહારનું આવરણ તૈયાર કરે છે, એટલે ચામડીને એ બધી વસ્તુની વાત થઈ। સંયોજક પેશી જે અંદરની વસ્તુઓ, હાડકાં, કાસ્થી, અસ્થિ, એ બધાનું રક્તકણ એટલે રુધિર એ બધાનું એની અંદર આવે છે, સંયોજક પેશીની અંદર, કે જે એકબીજાને જોડવાનું કામ કરે છે। ત્યાર પછી હવે આવ્યું સ્નાયુ પેશી। સ્નાયુ એટલે મસલ્સ, જેને આપણે માંસ કહીએ છીએ, બરાબર। તો દરેક સ્નાયુ, આપણા શરીરના દરેક સ્નાયુ એ ઘણા લાંબા, શરીરના દરેક સ્નાયુ ઘણા લાંબા અને નળાકાર તંતુઓના બનેલ છે। એટલે કોઈ પણ સ્નાયુ હોય એ અહીંયા આગળ તમને બતાવેલું છે, આપણો મસલ્સ હોય, જે પણ હોય એ લાંબો હોય, બરાબર, અને નળાકાર તંતુઓનો બનેલું છે, જે સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલ છે। એટલે આપણો જે દરેકે દરેક સ્નાયુ છે, એ સ્નાયુની રચના આપણે જોઈએ તો સ્નાયુની રચના એમાં લાંબા નળાકાર તંતુનું બનેલું છે ને એ તંતુઓ પાછા એકબીજાને સમાંતર ગોઠવાયેલા છે। આ તંતુઓ એટલે આ લાંબા નળાકાર તંતુઓ એ ઘણા સૂક્ષ્મ તંતુકો, હવે તંતુમાંથી આવ્યા તંતુકો, ઘણા સૂક્ષ્મ તંતુકોના બનેલા હોય છે। એટલે આ જે નળાકાર તંતુઓ છે એ સૂક્ષ્મ તંતુકોના બનેલા છે, બરાબર। અને એ સૂક્ષ્મ તંતુકો જે છે એને આપણે કહીએ છીએ સ્નાયુ તંતુકો। સ્નાયુ તંતુકો, જેને માયોફાઇબ્રિલ કહેવામાં આવે છે। નંબર F, હવે આ દરેક સ્નાયુ જે છે એ નળાકાર તંતુના બનેલા છે। તંતુ જે છે તંતુકોના બનેલા છે, જેને આપણે સ્નાયુ તંતુકો કહીએ છીએ। આ બધા જ સ્નાયુ તંતુઓ ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે, એટલે આ સ્નાયુ તંતુઓનું કાર્ય, તો અહીં આગળ આવશે એમનું કાર્ય, ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકુચિત એટલે કે ટૂંકા થઈ જાય છે, અને એટલે એના કાર્યો 1 અને 2 અને પુનઃ લાંબા થઈ તેઓ શિથિલન પામે છે, એટલે કે મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરે છે, બરાબર। તો સ્નાયુના જે તંતુઓ છે, મસલ્સ ફાઈબર જે છે, એ શું કામ કરે છે? તો કોઈ પણ પ્રકારની ઉત્તેજના એટલે શું? તો આપણે ચેતાતંત્રવાળા પ્રકરણની અંદર આપણે 10મા ધોરણમાં ભણી ગયા છે કે ઉત્તેજના એટલે શું છે, બરાબર। તમે કોઈ ગરમ વસ્તુને અડકો છો તો એ ગરમ વસ્તુને જે અડકો છો એનું મેસેજ ત્યાં અંદર જાય છે અને એ અંદરથી તરત જવાબ આપે છે કે ભાઈ હાથ લઈ લે, તો એ ઉત્તેજના થઈ।
એને પ્રતિસાદ રૂપે એટલે એના સામે કામ કરે છે. અને એ કામ કેવી રીતે કરે છે? તો તાલબદ્ધ રીતે સંકુચિત થઈ જાય છે, જેમ તેમ નહીં. બરાબર? એક પછી એક મસલ્સ તાલબદ્ધ રીતે એ સંકુચિત થાય છે. હા, અને ફરીથી પાછા પુનઃ લાંબા થઈને શિથિલ પામે છે. એટલે પહેલાં નાના થઈ જાય છે, પછી પાછા મોટા થઈ જાય છે, પહેલાં નાના થઈ જાય છે, મોટા થઈ જાય છે. બરાબર? તો એ કામ આ સ્નાયુ તંતુકો કરે છે. ત્યાર પછી એફ અને હવે આવશે જી. તો હજી આપણે કાર્યમાં જ છે. તો સ્નાયુ પેશીની ક્રિયાવિધિ, આપણી જે સ્નાયુ પેશી છે તો એને અહીં આગળ આપણે 2 નંબર આપી દઈએ. 1 નંબરમાં આપણે સ્નાયુની રચના અને કાર્ય આવ્યું. હવે 2 નંબર સ્નાયુ પેશી એટલે આખા સ્નાયુની જ ફરીથી વાત કરે છે, એની ક્રિયાવિધિ. સ્નાયુ પેશીની ક્રિયાવિધિ તો એ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા માટે શરીરનું હલનચલન પ્રેરે છે. બરાબર? આપણે શાંતિથી ઊભા હોય અને અચાનક ઠંડી લાગે તો આપણે શું કરી દઈએ છીએ? બહુ જ ગરમી લાગે તો આપણે શું કરી દઈએ છીએ? બરાબર? કંઈક વાગ્યું તો આપણે શું કરીએ છીએ? બરાબર? તો વાતાવરણની માં થતા જે ફેરફાર છે એને સાનુકૂળ થવા માટે આ મસલ્સ હલનચલન પામે છે. તો એની ક્રિયાવિધિ છે સ્નાયુ પેશીની ક્રિયાવિધિ, એમાં A અને એમાં B, તેમજ શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે. શરીરના આપણા અમુક ભાગો એવા હોય ખેંચીને લાંબા કરી શકાય ને પાછા મૂળ સ્થિતિમાં પાછા જતા રહે. બરાબર? અને એનું બેસ્ટ ઉદાહરણ એટલે શું? ગાલ નાખો છો, ગમે એટલા ખેંચો, હા, પણ હું તમારા ગાલ ખેંચું ને તમારી મમ્મી ના ગમતો હોય તો એ મને સીધી રીતે ના કહી શકે, આડકતરી રીતે શું કે, હા બહુ ગાલ ના ખેંચશો, પોળા થઈ જશે. તો એનો મતલબ શું થયો? મને ખબર પડી જવી જોઈએ કે ભાઈ મારે હવે એના ગાલ ખેંચવા નહીં, એની મમ્મી નહીં ગમે. બરાબર? એટલે તમારામાં થોડી ઘણી તો હોવી તો જોઈએ ને. સામેવાળા શું કરે, બુદ્ધિ ના ચાલે. તો સ્નાયુ પેશીની ક્રિયાવિધિમાં 2 વસ્તુ આવે છે. વાતાવરણમાં થતા ફેરફારને અનુકૂળ થવા માટે શરીરનું હલનચલન પ્રેરે છે અને શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે. સામાન્યતઃ શરીરના બધા જ હલનચલનમાં, એટલે આ ત્રીજો ભાગ આવ્યો ક્રિયાવિધિની અંદર 1, 2 ને 3. શરીરના બધા જ હલનચલનમાં આ સ્નાયુઓ જે છે એ મુખ્ય ભૂમિકા ભજવે છે. આપણા મસલ્સ જો કામ કરતા, લકવો મારી ગયો હોય હાથે આ રીતે, બરાબર, અને મારે હાથ ઊંચો કરવો છે તો થશે નહીં થાય. હાથ ઊંચો કરવો હશે તો સ્નાયુઓમાં તાકાત જોઈશે. તો એ કોઈ પણ હલનચલનમાં આ સ્નાયુઓ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી 2 નંબર પછી હવે આવ્યો આ 3 નંબર. હવે આ સ્નાયુ પેશી જે છે એના પ્રકાર. તો અહીં આગળ આપણને 1, 2 ને 3, તો 1 નંબરમાં રચના અને કાર્ય, 2 નંબરમાં ક્રિયાવિધિ અને 3 નંબરમાં પ્રકાર. આવી રીતે એના ભાગ પડશે કે નહીં પડે? બરાબર? સ્નાયુ પેશી પાછી 3 પ્રકારની હોય છે. તો કે કેવા પ્રકારની? તો કે કંકાલ સ્નાયુ પેશી, હાડકાને અને એને જોડતી. પછી તો કે સરળ અરેખિત સ્નાયુ પેશી, અને ત્રીજી એટલે કે C, રુધ સ્નાયુ પેશી. આ રુધ સ્નાયુ પેશી એટલે તમારા હૃદયની જે સ્નાયુઓ છે એ ગમે તેટલું પ્રેશર આવે, ગમે તેટલી તકલીફ પડે, ગમે તેટલું ખેંચાણ આવે, હૃદયના સ્નાયુઓ ક્યારેય ફાટતા નથી.
અને તોય લોકો એમ કહે છે દિલ ચીરી નાખ્યું. બરાબર. કેમ કહે છે તો મને નથી ખબર. તો હવે આ પ્રકારમાં પહેલો પ્રકાર કંકાલ સ્નાયુ પેશી. કંકાલ સ્નાયુ પેશીની અંદર નંબર 1 ગાઢ રીતે કંકાલના અસ્થિઓ સાથે જોડાઈને રહે છે. કંકાલ સ્નાયુ પેશી શું કામ કરે? તો કંકાલ એટલે શું? આ કંકાલ એટલે શું બોલો? હા, હાડપિંજર. કંકાલ એટલે શું? આપણા શરીરનું હાડપિંજર. બરાબર. તો કંકાલના અસ્થિઓ સાથે જોડાઈને રહે છે આ પેશી. નંબર 2 લાક્ષણિક સ્નાયુ જેમ કે તો કે દ્વિશિર એટલે બાહુ એટલે બાહુબલી. બાયસેપ્સ આપણે જે અહીંયા આગળ આ જે ગોટો થાય છે ને, બતાવો તો. આમ પકડ કરો જરી આમ. હા, આ જે ઉપર થયો ને એ બાયસેપ્સ. એ જે બાહુનો જે સ્નાયુ છે એની અંદર રેખીય કંકાલ સ્નાયુ ના તંતુઓ એ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે. બરાબર. તો અહીંયા તમને કંકાલમાં રેખીય સ્નાયુ પેશી અહીંયા પહેલામાં બતાવેલું છે, રેખીય. બરાબર છે. પછી શું છે તો કે નંબર 3 હવે આ સ્નાયુ પેશીના સમૂહને બધી જ બાજુ એક સખત સંયોજક પેશીનું આવરણ હોય છે. એટલે તમે જુઓ કે પ્રકૃતિ તમને કંઈ પણ વસ્તુ આપે છે તો તરત એની જ્યાં આગળ એને રક્ષણ કરવાનું છે, રક્ષણાત્મક કવર પણ તરત એને આપી દે છે. બરાબર. તો સંયોજક પેશી જે અહીંયા જોડી રાખવાનું કામ કરે. સંયોજક એટલે જોડી રાખવાનું, ફીટ એન્ડ ફીટ પકડી રાખવાનું કામ કરે. અને આકૃતિ 7.7a માં આ વસ્તુ બતાવેલી છે. આ પેશી વિશે તમે પ્રકરણ 20માં વિસ્તૃતમાં અભ્યાસ કરશો. જ્યારે 20મું પ્રકરણ આવશે, આગળ પણ આપણે એક આવ્યું હતું કે રુધિર વિશે તમે 17-18માં અભ્યાસ કરશો. અને આજે કંકાલ પેશી છે અને કંકાલ પેશીમાં જે સંયોજક પેશીનું આવરણ છે એના માટે, એટલે આ રેખીય સ્નાયુ પેશી, એના માટે આપણે 20મા પ્રકરણમાં ફરીથી ભણીશું. એટલે અહીંયા આગળ આ પ્રકરણ આપણે ભણી લીધું એટલે આપણો એન્ડ થઈ જાય છે એવું નથી. આગળ પણ આપણે ભણવાનું છે. એટલે આટલી વસ્તુ આપણે ત્યાં પણ યાદ રાખવાની છે. બરાબર છે. બીજો પ્રકાર છે સરળ સ્નાયુ પેશી. તો સરળ સ્નાયુ પેશીમાં નંબર 1 એના તંતુઓ બંને છેડેથી અણીવાળા એટલે કે ત્રાકાકાર હોય છે. નંબર 2 તેમાં પટ્ટા જોવા મળતા નથી એટલે રેખિત સ્નાયુ નથી એવી ખબર પડી જાય. બરાબર. આકૃતિ 7.7b માં એ બતાવેલું છે. નંબર 3 કોષીય સંધિ એટલે સંયોજક પેશી માટે કોષીય સંધિ તેને એક સાથે જોડેલી રાખે છે. અહીંયા આગળ સખત સંયોજક પેશીનું આવરણ હોય છે. બરાબર. સંયોજક પેશીનું આવરણ એ લોકોને જોડી રાખે છે અને અહીંયા કોષીય સંધિ એમને એકબીજા સાથે જોડી રાખે છે. અને આ કોષીય સંધિ એ પણ શેની? હવે જ્યારે જોઈન્ટ કરવાનું હોય તો કઈ પેશી આવે? સંયોજક પેશી. બરાબર. તો નંબર 4 તે સંયોજક પેશીના આવરણથી ઢંકાઈ, પાછું ઢંકાવાનું કોનાથી છે? સંયોજક પેશીથી જ, અને એનાથી સમૂહમાં સાથે રહે છે. નંબર 5 હવે આ સરળ સંયોજક પેશીની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે રુધિર વાહિનીઓ, પછી જઠર, આંતરડા જેવા અંતસ્થ અંગોની દિવાલમાં રુધિર વાહિની એટલે લોહીની જે નળીઓ છે, ધમની અને શિરા એની અંદરની દિવાલ, આ જઠર એની અંદરની દિવાલ, આંતરડા એની અંદરની દિવાલ. તો એમાં આ પ્રકારના સ્નાયુ એટલે કે સરળ સ્નાયુ પેશી
જોવા મળે છે. બરાબર. તો એ થયું, એનું શું થયું? સ્થાન. બરાબર. આ ઉપરનો ભાગ શું થયો? એની રચના થયો ને. બરાબર. ત્યાર પછી નંબર 6, સરળ સ્નાયુ પેશી અનૈચ્છિક હોય છે, એટલે પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરતું નથી. બરાબર. એની ઈચ્છા હોય કે ના હોય, એણે કામ કરવું પડે છે. તો જ્યારે ઈચ્છા હોય કે ના હોય ને કામ કરવું પડે, એને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય. બરાબર. મન હોય કે ના હોય. એનું કારણ છે, તો કારણ શું છે? કારણ કે તેની ક્રિયાવિધિ પર સીધું નિયંત્રણ હોતું નથી. જે પણ ક્રિયા થાય છે એની પર આ પેશીનું સીધું નિયંત્રણ હોતું નથી, અને એટલા માટે એણે કોક કે એમ કરવું પડે છે, પણ કરવું તો પડે. બરાબર. તો એનું ઉદાહરણ છે, તો શું છે? તો કે નંબર 6, જેવી રીતે કંકાલ સ્નાયુ પેશીઓનું આપણી ઈચ્છાથી સંકોચન પ્રેરી શકીએ છીએ, તેવી રીતે આ પેશીને આપણે ઈચ્છા અનુસાર સંકોચન કરાવી શકતા નથી. તો સંકોચન નથી કરાવી શકતા, આ શું થયું? કાર્ય. બરાબર. અમુક મસલ્સ એવા હોય કે જેને આપણે આપણી ઈચ્છાથી આમ નાનો મોટો કરી શકીએ, એને આપણી ઈચ્છાથી આમ એ કરી શકીએ, પણ અમુક સ્નાયુ, હવે તમને અંદર કીધું કે ભાઈ લોહીની લઈ જતી નળીઓ, એનું ઉદાહરણ સ્થાન જે છે લોહીની લઈ જતી નળીઓ. હવે એ નળીઓ તમે કહેશો તેમ ખુલશે, તમે કહેશો તેમ ઢીલી થશે, શિથિલ થશે, પ્રેશર આવશે, આમ છે, તમે કહેશો એ પ્રમાણે કરશે. જઠરની જે પેશીઓ છે અહીં હોજરી, બરાબર, ચલો આજે તારે ખાવાનું નથી, આજે તારે વલોણું કરવાનું નથી, તારે શાંતિથી જે ખોરાક આવે ને ડાયરેક્ટ આંતરડામાં આપી દેવાનું, તમે કહેશો એમ કરશે? નહીં કરે. તો એનું આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરી શકતા નથી. બરાબર છે. ત્રીજા પ્રકારની પેશી છે રુદ સ્નાયુ પેશી. આ રુદ સ્નાયુ પેશી કેવી છે? તો નંબર 1, સંકોચનશીલ પેશી છે. બરાબર. સંકોચનશીલ પેશી છે કારણ કે હૃદય એને કામ શું કરવાનું? સંકોચન અને વિસ્તરણનું કામ કરવાનું છે, એટલે પેશી એવી જ હોય. નંબર 2, અને આ રુદ સ્નાયુ પેશી મેં પહેલાં જ કહી દીધું હતું એ પ્રમાણે, રુદ સ્નાયુ પેશી ક્યાં આવેલી છે? તો કે તે માત્ર હૃદયમાં જ જોવા મળે છે. પણ અમુક લોકોના મગજમાં હોય. પેલું કે મગજ નાનું થઈ જાય, મોટું થઈ જાય, નાનું થઈ જાય, એવું. એટલે એ સંકોચન ત્યાં અમુક લોકો હોય, એ બાય ડિફોલ્ટ હોય. બરાબર. જીનેટિક પ્રોબ્લેમ હોય ને તો આવું થાય. તો રુદ સ્નાયુ પેશી એ સંકોચનશીલ પેશી છે, જે માત્ર હૃદયમાં જ જોવા મળે છે. નંબર 3, રુદ સ્નાયુ પેશીના કોષો એ કોષીય જોડાણ દ્વારા, બરાબર. હવે અહીંયા તમે શબ્દ સમજો. અહીંયા કીધું કે સંયોજક પેશીનું આવરણ, અહીંયા કીધું કોષીય સંધિ, અને અહીંયા કીધું કોષીય જોડાણ. વસ્તુ એક જ થાય છે, પણ જગ્યાના અને પ્રકારના અનુસંધાનમાં એનો ફેરફાર જોવા મળે છે. બરાબર. બધા માણસ તો હોય છે જ, પણ કયા પ્રકારના માણસ છે, કેટેગરી કઈ આવે એના પરથી નક્કી થાય. બરાબર. તો કોષીય જોડાણ દ્વારા કોષ રસ પટલ વડે, આ રુદ સ્નાયુ પેશી એ કોષ રસ પટલ વડે એકરૂપ થઈને ચોંટેલા રહે છે. ઉપરના બે જે છે એ સંયોજક પેશીનું આવરણ, અને અહીંયા સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને સમૂહમાં રહે છે. આ જે છે એ સંયોજક પેશી નહીં, પણ કોષ રસ પટલ વડે, એટલે કોષ રસનું જે પટલ હોય છે, આવરણ, એનાથી એ એકરૂપ થઈને ચોંટેલા રહે છે. આકૃતિ 7.7 ની અંદર તમને આ વસ્તુ બતાવેલી છે. બરાબર છે. હવે એનું કાર્ય આવશે. બરાબર. તો નંબર 3, સંચાર સંધિઓ એટલે કે અધિબિંબ, એના કેટલાક જોડાણ બિંદુઓ કોષોને એક એકમ સ્વરૂપે સંકોચન કરે છે. બરાબર.
તો સંચાર સંકોચન એટલે શું? તો આપણે ટેલિફોન વ્યવસ્થા જે છે ને એને સંચાર માધ્યમ કહીએ છીએ, બરાબર. આપ લે જ્યાં થતી હોય, વિનિમય થતો હોય, બરાબર. તો અહીંયા પણ સંચાર સંધિઓ જ્યાં થતી હોય, જ્યાં આપ લે થતો હોય, તો આપણું હૃદય શું છે, એમાં આપ લે થાય છે કે નહીં? શેની આપ લે થાય હૃદયમાં? હૃદયમાં શેની આપ લે થાય? સંચાર સંકોચન કેમ એને કીધું? હે, તું મારું દિલ લઈ લે, હું તારું દિલ લઈ લઉં, એ દિલની આપ લે થાય છે. તો શેની આપ લે થાય છે? રુધિરની. અને કયા કયા પ્રકારના રુધિર? તો શુદ્ધ અને અશુદ્ધ રુધિરની સંચાર ત્યાં થાય છે, બરાબર. ગમે તેમ કોઈ કહી દે એટલે આમ પેલા સારા એમાં શું વિચારમાં આવ્યું એટલે આપણે ઠોકી બેહાડવાનું એવું ના હોય. આપણે વિજ્ઞાનના વિદ્યાર્થી છે, આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા શેની આપ લે થાય છે. કોઈ ગમે તે કે અને કોઈ ઉલ્લુ બનાવે ને તો એને કહી દેવાનું પ્રેમથી, ખોટી ખોટી વાતો ના કરી. બહુ એવું હોય ને તો ચીરીને બતાય, તો ચીરીને બતાય એમ કે ને તો એ વખતે કહી દેવાનું કે રૂટ સ્નાયુ પેશી ચીરી શકાતી નહીં, બરાબર છે. તો સંચાર સંકોચન કરે છે એટલે કે જ્યારે એક કોષ સંકોચન માટે સંકેત ગ્રહણ કરે છે ત્યારે બીજો નજીકનો કોષ પણ સંકોચન માટે પ્રેરિત થાય છે. આના માટે તમારે એકને જ હળી કરવાની, એકને આમ મારો એટલે ટપ 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 એની આગળવાળો એને પ્રેરણા મળે કે આ પડ્યો તો હું પડું, ઘેટા પકડાય. આને કર્યું એટલે હું કરું, આ સોનાલામ ગયા એટલે હું સોનાલામ કરું, પેલા આમાં ગયા એટલે હું આમ કરું, એવું, બરાબર. તો આ રુધ સ્નાયુ પેશી, તો આ જે સંચારવાળું છે એ એનું કાર્ય થયું. અને ઉપરની એની રચના, દરેકમાં આપણે રચના, કાર્ય, સ્થાન અને ઉદાહરણ, રચના, કાર્ય, સ્થાન અને ઉદાહરણ, આટલા હેડ દરેકની અંદર પાડવા પડે તો જ આપણને ખબર પડશે, નહીં તો કશી ખબર પડશે નહીં, બરાબર. અહીંયા તરત જ ખબર પડી જાય રુધ સ્નાયુ પેશી હૃદયમાં જ જોવા મળે છે તો એ શું થયું? એનું સ્થાન થયું. આ રુધિરવાહિની જઠર અને આંતરડામાં જ જોવા મળે છે તો એ શું થયું? સ્થાન થયું, બરાબર. તો એ રીતે આપણે આગળ વધવાનું છે. નમસ્તે. ત્યાર પછી ચેતાપેશી છે. ચેતાપેશી એ નાની છે એટલે નવો જ વિડીયો આપણે કરીએ. અને અંગ અને અંગતંત્ર, બરાબર. ત્યાર પછી તમારું અળસિયું થશે. ના, નહીં થાય. ચેતાપેશી એકલી થશે, કરી દઈએ. ચાલો, હવે ચોથો પ્રકાર છે 7.1.4 ચેતાપેશી, જેને આપણે ન્યુરલ ટિશ્યુ કહીએ છીએ. નંબર 1, આ ચેતાપેશી એ બદલતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. નંબર 2, પ્રતિચાર એટલે કોઈ કશું કરે એની સામે આપણે કોઈ ક્રિયા કરીએ એને પ્રતિચાર કહેવાય, બરાબર. ગરમ લાગ્યું એટલે પ્રતિચાર રૂપે મેં હાથ લઈ લીધો, ચૂંટલી ભરી તો મારા મોઢામાંથી અવાજ આવ્યો, બરાબર. તો એ શું છે? પ્રતિચાર. નંબર 2, ચેતાકોષ એ ચેતાતંત્રનો એકમ છે કે જે ઉત્તેજનાશીલ કોષ છે. આકૃતિ 7.8માં ચેતાપેશી અને ચેતાધાર કોષ પણ અહીંયા બતાવેલો છે, બરાબર. તો ચેતાપેશી, ચેતાકોષ અને નંબર 3 ચેતાધાર કોષ. આ ચેતાધાર કોષ શું છે? તો કે જે ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે અને ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે. નંબર 4, આપણા શરીરમાં આધાર કોષો ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે. આધાર કોષો જે છે એ ચેતાપેશીનું કદ બનાવે છે અડધાથી ઉપરનું. નંબર 5,
હવે જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય છે, ઉત્તેજના ક્યાં થાય છે સૌથી પહેલા, બરાબર, અનુકૂળ રીતે ઉત્તેજિત થાય છે ત્યારે શું થાય છે, બરાબર, ચેતાકોષ ઉત્તેજિત થાય છે ત્યારે વીજ પરિવર્તન, વિક્ષોભ સર્જાય છે, વીજ પરિવર્તન, કરંટ પસાર થાય છે, બરાબર, એમને કરંટ નહીં લાગતો. આ ચેતાકોષ ઉત્તેજિત થાય છે અનુકૂળ રીતે ત્યારે કરંટ લાગે છે. ખબર પડી કેમ કરંટ લાગ્યો? અને આ વિક્ષોભ, વિક્ષોભ એટલે શું કે એની જે ગતિ છે એમાં અવરોધ ઊભો થાય છે, બરાબર. તો એ અવરોધ ઊભો થાય છે એના કારણે શું થાય છે, જે ખૂબ જ ઝડપથી કોષરસ પટલ પર ગતિ કરે છે અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર અથવા તો આઉટપુટ ઝોન ઉપર પહોંચે છે, બરાબર. આઉટપુટ ઝોન ઉપર પહોંચીને પછી શું કરે છે, તથા આસપાસના જે ચેતાકોષ બીજા હોય છે તેમજ અન્ય કોષોને પણ ઉત્તેજિત કરે છે અથવા તો તેઓને ઉત્તેજિત થતા અટકાવે છે. એક જગ્યાએ લાગેલો કરંટ શરીરના બધા જ કોષોને કાં તો ઉત્તેજિત કરે છે કાં તો એની ઉત્તેજનાને અટકાવી દે છે, બરાબર. ઉત્તેજિત કરે તો બધા જ કોષો એની અંદર પ્રક્રિયામાં ભાગ લે અને જો વિક્ષોભ પાડે તો બધા જ કોષો એની અંદરથી ભાગ લેતા બંધ થઈ જાય, બરાબર. તમે કોઈ કામ કરતા હોય ને તમે આમ મૂળથી મનથી આમ એકદમ ફૂલ જોશમાં તમારું કામ હોય, વચ્ચે તમારી મમ્મી એમ કહે લેને જરી આ સેજ વાસણ ઘસી કાઢ ને, તો શું થાય, તમારી આખી જે વિચારવાની કે તમારી કાર્ય કરવાની આખી જે ચેન હોય, થોટ ઓફ ચેન ઓફ થોટ, બરાબર, એ શું થાય ત્યાં તૂટી જાય. અને તૂટી જાય તો પછી શું થાય, ફરી તમે જ્યારે બેસો એનું એ કામ કરવા માટે ફરી તમે જ્યારે બેસો ત્યારે એ ચેન ફરીથી જોડાતી નથી. તો એ થયો વિક્ષોભ, એટલે અટકાવે છે. અને જો એ પ્રક્રિયા સતત ને સતત ચાલુ હોય તો એમાં શરીરના બધા જ કોષો જોડાઈ જાય છે, બરાબર. અને આપણે જે પ્રક્રિયા શરૂ કરી હોય એ પ્રક્રિયા આનંદદાયક રીતે અને સંપૂર્ણ રીતે પૂરી કરી શકીએ. જે કામ હાથમાં લીધું હોય એ પૂરેપૂરું કરી શકાય છે, બરાબર. તો આ ચેતાકોષની આખી ક્રિયાવિધિ, ચેતાકોષ કેવી રીતે કામ કરે છે, તો એની અંદર કરંટ સપ્લાય થાય છે, બરાબર. એટલે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુથી જ તમને કરંટ લાગે છે એવું કશું છે નહીં. અને આના વિશે પણ તમે વિસ્તૃતમાં પ્રકરણ 21માં અભ્યાસ કરશો. એટલે 17, 18, 20 અને 21 આ બધા પ્રકરણ તમારા માટે અગત્યના છે, બરાબર. ત્યાર પછી અંગ અને અંગતંત્ર અને અળસિયું અને વંદો આ બે વસ્તુ આપણે શીખવાની છે. દેડકો, ત્રણ લોકો વિશે શીખવાનું છે.